સંગાઈ તો ફર્સ્ટ ટાઈમ છે ને આ કેફેમાં? હા ફર્સ્ટ ટાઈમ તો છું કેવું લાગ્યું એક્સપિરિયન્સ કે તારે જોઈને કેફેનો? ખરેખર એક્સપ્લોર કર્યા જેવું છે ને કેફેમાં છે ને આ માહોલ નેચરલ માહોલ મેં પહેલી વાર જોયો છે. હા, બાકી બધા કેફે હોય ઇન્ડોર હોય. ઇન્ડોર કેફે હોય 4 દિવાલની વચ્ચે હોય છે. સો વેલકમ ગાઈઝ ટુ અવર ન્યૂ ચેનલ. આજથી આપણે એક ચેનલ ચાલુ કરવા જઈ રહ્યા છીએ ફૂડ લવર માટે. જેને પણ ફૂડનો શોખ છે એને આપણે ઓલ ઓવર ધી વર્લ્ડ ફૂડ એક્સપ્લોર કરવાના છીએ. પણ કરન્ટલી આપણે હોમ ટાઉનમાંથી ચાલુ કરશું અને સુરતમાંથી આપણે એક કેફેમાં આવ્યા છીએ ડુમસ સાઈડ. હું કેફે તમને આખો બતાવીશ પણ વેઇટ પણ આપણે એક કામ કરીએ બોલીને કરવું એના કરતા બતાવીને કરતા વધારે મજા આવે છે. ચાલો બંને કરે. ચાલો ગાઈઝ આપણે જઈએ અંદર કેફેમાં. શિવનો પકડજે. ગાઈઝ ડુમસનો જૂનામાં જૂનો કેફે છે અને સારો છે. હું પહેલા આવી જઉં છું પણ તમને બતાવું. આ મસ્ત છે. કેફેનું નામ છે નોમાડ્સ કેફે. લોકેશન એ બહુ એવું લાગે જન્નતમાં ચાલવી છે એવું લાગે છે. સાંગાણી છે ને જન્નત. બસ ખબર પડે કેવું છે. શું કરીએ? દર જઈએ એટલે આઈડિયા રાખો નથી હે આવો અહીંયા તમે કેફેમાં આવવાના અંદર દેખાણું એક દરવાજો ગામડામાં દરવાજો એવો એક્ઝેક્ટલી થોડું ક્લાસિક લુક સાથે કેફે મોડર્ન છે એટલે એ આપણે અંદર જોશું. મોડર્ન કેફે એક્સાઇટેડ ટુ સી. અહીંયા તમને થિયેટર વ્યૂ છે. અહીંયા થિયેટર તમને બતાવે તો અહીંયા સિટિંગ એરિયા એવો જો બાકડા છે અને સિટિંગ એરિયા એવો છે થિયેટર. ચાલો ચાલો સાઈડ વ્યૂમાં વોકિંગ એરિયા છે ચાલવાનો. આ પોઈન્ટ સોશિયલ મીડિયામાં ઘણી વાર જોયો છે બધાએ મૂક્યો છે. પણ એનું નામ ફરી ગયું. એ આ પોઈન્ટ છે પણ નોમાડ્સ ની જગ્યાએ નોમાર્સ નહીં, વારસો હતું. વારસો હતું અને ગંગા થઈ ગયું. થઈ ગયું છે તો આપણે ગંગામાં ફોટો પડાવો. તો અમે કેફેમાં આવ્યા અને માહોલ બન્યો છે. સાંગાણી કેવો માહોલ બન્યો છે જરાક એક્સપ્લેન કર વરસાદ માટે. જ્યારે કેફેમાં આપણે બેસી સાઈડ છીએ પણ માહોલ એકદમ ગરમ ભજીયાનો બન્યો છે. પણ આપણે અત્યારે કેફેની મજા લઈશું. માંગને ભજીયા આપે તો ભજીયા તો નહીં ખવાય. હું તમને એનાથી સારું અહીંયા ફૂડ છે આપણે ફૂડ ટેસ્ટ કરવા આવ્યા છીએ. એક્ઝેક્ટલી હું તમને એ ફૂડ બતાવું પહેલા તો કેવું છે મેનુ બતાવું એની આઈટમ શું છે અંદર શું હશે એ આપણે જઈને જોઈએ. અને આ વરસાદ વેઇટ આ લોકોને સંભળાતું નથી. સંભળાતું? ઓકે તો હવે આપણે સંભળાવું છે હું દેખાડીએ અને અંદર પેપર જઈને જોઈએ કઈ રીતનું છે. ગાઈસ આપણે જઈએ છીએ હવે કેફેની અંદર ને હવે આપણે અહીંયા જોઈશું કે પહેલા ઇન્ટિરિયર બતાવું તમને કે ઇન્ટિરિયર કેવું છે. નોમાડ ફાઈબર છે અહીંયા અને 5 છે. જોઈએ see the location guys. amazing location છે. મ્યુઝિક એવું ચાલે છે એન્ડ મૂડ બનાવી દીધો એવી લોકેશન છે guys. તો ફ્રેન્ડ સાથે તમે અવશ્ય અહીંયા આવી શકો. સિટિંગ એરિયા પણ બહુ છે, ઓપન પણ છે અને ઇન્ડોર પણ છે.
ઇન્ડોર પણ જઈ શકો તમે, ને ઓપનમાં બેસવું હોય તો ઓપનમાં પણ બેસી શકો. ઠીક ગાઈઝ, અને તમને ગ્રીનરી વચ્ચે તમને ખાવા મળશે. કહી દઈએ ને ગાઈઝ, તમારે અહીંયા બે ફેસિલિટીઝ છે. એક આઉટડોર બેસવું હોય, તમારે જમવું હોય તો એના માટે આ છે સેક્શન. આ હજી રેડી કરે છે એ લોકો, ત્યાં તમે બેસી શકો છો. અને એક છે ઇન્ડોર સેક્શન, જે અહીંયા એસીના ડોમમાં છે, અને ત્યાં પણ તમે ફૂડ એન્જોય કરી શકો. તો આ બે પાર્ટ છે અહીંયા રેસ્ટોરન્ટ કેફેમાં. અને ધીસ ઇઝ the two location that you can eat. Outdoor અમને બહુ વધારે પસંદ છે, એટલે અમે આઉટડોર જમશું. આંગણે વ્યૂ સારો છે ને માહોલ પણ સારો છે અત્યારે. હા, અને અત્યારે એસી તો ઘરે હોય, એસી તો ઓફિસે હોય ને ઘરે હોય, શું એન્જોય કરવાનું કે અહીંયા કરી દઈએ. બહુ ગ્રીનરી છે અહીંયા ગાઈસ. અને અહીંયા મેંગો ટ્રી છે, પામ ટ્રી, જે આપણે ગીરમાં જોયું હતું. તો ગાઈસ, એવું નથી કે આટલું મોટું કેફે હોય તો એમાં વોશરૂમ પણ શાનદાર જ હોય છે. તો જોવા જઈએ આપણે વોશરૂમ, અને એ જોવા માટે આપણે થોડીક પદયાત્રા કરવી પડશે. તો એ કરીએ. લેવેટરી પણ કહી શકો છો, તો એ છે. અને ઘણા પ્રીમિયમ છે. આ લોકોએ વોશરૂમમાં પણ બોરિંગ ન થાવ તમે એના માટે મ્યુઝિક મૂકેલું હતું. યસ, તો મ્યુઝિક સાંભળીને તને કેવું આમ વોશરૂમમાં કેવી મજા આવી ગઈ? ખરેખર વોશરૂમમાં મજા આવી છે. વોશરૂમમાં ગાઈસ, જો વોશરૂમમાં મજા આવે એવું છે તો કેફેમાં તો કેવી મજા આવશે. તો આવો તમે એકવાર અવશ્ય વિઝિટ લેવાય નહીં. હું લોકેશન છે ડિસ્ક્રિપ્શનમાં નાખીશ, અને આપણે આ ટેબલ અત્યારે બુક કરી લીધું છે. બધાને મિક્સ કરીને બનાવી છે. શું ચર્ચા કરો તમે? કેફેમાં શું મંગાવવું એ વિચારીએ છીએ. મેં પ્રાઇસ હીરાને જોઈને પહેલી વાર આવ્યો, પેલો વ્લોગ છે, હજી પૈસા નથી. મેં તો ઈ પૂછ્યું, આ મેન્યુ નથી હિરણને, મેન્યુ મેન્યુ હોય ને, મેન્યુ છે એટલે એ આપી જશે. ઓનલાઈન. બધા અહીંયા ટેબલ પર હોય ને એટલે આપી જાય છે, એવું છે. રાઈટ. જોઈએ, પૈસા નથી, હું મંગાવું. તમે સપોર્ટ કરજો તો પૈસા જલ્દી આવશે, સબસ્ક્રાઇબ કરવાની છે. તો અમે વધારે એક્સપ્લોર કરી શકશું અને તમને પણ બતાવી શકશું, એટલે તમારા પૈસા એનાથી બચશે. નેક્સ્ટ વિડીયોમાં પણ સરપ્રાઈઝ આપશું. થોડાક પૈસા તો હશે, થોડાક છે એટલે અહીંયા એક્સપ્લોર કરાય જેટલા, પણ નેક્સ્ટ વિડીયો માટે સરપ્રાઈઝ છે. ગુજરાત સુધી છે, વાંધો નથી. હા. ઓકે. બાકી હિરેનનો પ્લાન યુએસ નો છે. યુએસ માં કેપ્સ નું પણ મારો પાસપોર્ટ નથી એનું. એ તો કરી નાખ, પૈસા આવે પછી હું ન થાય. ઓકે. યુએસ માં કેપ્સ નું કેફે છે, કપિલ શર્મા. અચ્છા, એનો યુએસ માં છે. ત્યાં જવાનું છે કેપ્સ નું લંડન માં છે, લંડન માં. તો મારે પતલું ને પતલું રહેવું પડશે ને? ત્યાં જવાનું છે, અમારો પ્લાન છે ત્યાં. અને તારે તો વિડીયોગ્રાફી માં જવાનું છે, ક્યાં રેડી થઈ જાય બદલી થઈ જાય, કઈ ફરક નહીં. શૂટ માં તો અમે બે જ છીએ એની ટાઈમ. ફોટોગ્રાફી કરીશ ને, ફોટો પાડીશ. તમને મારો વિડીયો કોણ કરી દેશે, એટલે હું સાથે જોઈશ, સાથે જોઈશ, ફોટો પાડીશ તો મારે પતલું રહેવું પડશે. થઈ ગયું ને બરાબર? સારું, હાલ કેમેરો બંધ કરી દે, ખાવાનું આવે ને ત્યારે ચાલુ શું. નહીં થાય તમારે બે થી કાંઈ. મારે ખેવાનું કરવાનું ગોઠવી. બધા ખેંચવું પડે. તો એક મૂકે તો કેમ ખેંચવા? આ ખેંચવો તો ના. આયા હારું છે. આવડે છે તમને બેન? આપણે કાંઈ નહીં છે તમારે બેન. એ હવે લાકડા મૂકવાના. બોલતા જો. સારું, અમે કરવી છે. ફૂડ ગેર છે, ટાઈમ બચત થાય. નામ એમનું છે બ્લોગ રાખી દો, બ્લોગ. ખેંચિંગ ધ બ્લોક. બ્લોક. ખાલી મોટા માટે નથી હો, જો હું કેમેરો ફેરવું છું. આને લઈને તો આવવાનું ને, બહુ મજા આવે આવું હોય ને એટલે. હે ને શું? આ બ્લોક ખેંચવાનો છે, આ બે પડવું. એક મિનિટ ઉભા રહો ને, બોલ હવે બોલ. આંગળીને આ બ્લોક ખેંચવાનો છે અને પડવું ન જોઈએ, એટલે જોઈએ આપણે. કોણ સંગાડી? એ તો મારથી નહીં થઈ જાય. એ તો મારથી ઈઝી હતું.
આવડે ને એ ઉપરનું તો આવી જ જાય ઈઝી હતું મારા આપણો ખેંચો તમે ખેંચો. ચીટિંગ પિલર આકાથી પડી જશે પિલર છે બધા નહીં થાય તમે આ ખેંચો બે પિલર એક જ છે હા અને સપોર્ટ સિસ્ટમ આપો એ કામ કે એ આખે હું આખે હું એટલે બે આખો બ્લોક નહીં થાય વેરી ગુડ આવું ને આવું કામ કરતા રહો વેરી નાઇસ પિલર તો દીદી કેવું કેમ રમે કેવું કેમ રમે કેવું બ્લોક કર આગળ આપણે રીચ કેફેમાં આવતું રહેવું પડે એટલે આ પ્રેક્ટિસ પાડવી પડે ને પછી એકચ્યુઅલી કેવું છે કે પૈસા વિશે મને ખબર પડી જાય ને જેમ કે પેલી 5 સ્ટારમાં હોય કોઈ ચમચી તમે આ રીતે ક્રોસમાં મૂકી દો એટલે તમારું ફૂડ ફિનિશ થઈ ગયું છે એમ એટલે પણ આપણે અહીંયા તો કેવું હોય કે ભાઈ પૂછવા આવે તમને નહીં તમારે ખવાઈ ગયું તમારે પૂરું થઈ ગયું એમ પછી આપણે લઈને વહી જાય ટીશ્યુ સાફ કરીને પ્લેટમાં મૂકી દઈએ ને એવું. 5 સ્ટારની સિસ્ટમ હવે અમે શીખવા છે અને તમને પણ શીખવાડશું કે તો આવું બધું પ્રેક્ટિસ કરવી પડશે આપણે કેફેમાં જાઓ તમે તો કેવી રીતે તમારે ફૂડ તમારે સર્વ થાય અને કેવી રીતે તમે એને ખાઈ શકો એ બધું નેક્સ્ટ ટાર્ગેટ તારો પાછો અમદાવાદ નો છે તો મારા જોડે બોમ્બે અમદાવાદ ને બોમ્બે પછી જશો યુએસ નો તો છે જ. યુએસ નું તો છે પાસપોર્ટ આવે પછી હો તો અમે મેનુ જોયું હમણાં અને મેનુ જોઈને અમને રીચ ફીલ આવે છે બહુ જ એમને અફોર્ડેબલ છે કે પછી એક જ વાર બ્લોક બંધ ખરી બહુ જ રીચ ફીલ આવે છે તો અમે તમને એક્સ્ટ્રા અફોર્ડેબલ છે આ મેનુ તને શું લાગીશ એમનો આવ્યા છે નહીં મને આગળનું બહુ એ ઊંચું પ્લાનિંગ છે યાર યુએસ ના કેફે ની વાત થાય છે આ તો સુરત નું છે સુરત છે નામ જોઈને રીચ ફીલિંગ આવે છે આલિયો એક તો લીન સ્પેગેટી આલિયો સ્પેગેટી આપણે પૈસા કાં તો અલ્ફ્રેડો પાસ્તા બરાબર પછી આપણે એક પિઝા મંગાવશું અને ગાર્લિક બ્રેડ મંગાવશું એવું બધું મંગાવશું સીપ મેનુ અલગ છે સીપનું મેનુ અલગ છે ડ્રિંક્સ માટે હા એટલે સીટમાં ખબર પડી ગઈ એટલે કે નહીં ખબર હોય ને આ પિઝા ઉભા રહો સ્ટોપ કરું છું આ તેલ છે આવા અરે હે પિઝા માઇક એક ફ્રેન્ડ ના આપણે જોવા તો બોલા કે દેવો દેવો તો રાડો નાખીને ચિલ્લાવ એ ભાઈ અમે આવી ગયા છીએ કાફેમાં અમે કાઠિયાવાડી આવી ગયા છે કાફેમાં પૂરે તો આજ હા મેટર હે ઓલું બસ ફાઇનલી આપણા હાથમાં મેનુ આવી ગયું છે રિંગ મેન્યુ છે તો આપણે કોણ છે ડ્રિંક નો ઓકે સ્ટ્રીપ મેનુ છે અલગ છે સ્ટ્રીપ નો મેનુ અલગ છે ડ્રિંક્સ છે તમારે જો ડ્રિંક્સ માં ઇન્ટરેસ્ટ હોય you can have it tea coffee mojitos fritos watermelon masala drinks તો ગાઈસ આ છે મેનુ ફૂડ માટે સલાડ છે એપેટાઇઝર છે પાસ્તા છે સૂપ છે સ્ટાર્ટર્સ છે સુશીસ છે એશિયન ફૂડ છે એન્ડ તમે જોઈ શકો છો હરેક મેનુ જોઈને જ રીચ ફીલ આવે છે કમ્પ્લીટલી રીચ ફીલ આવે કમ્પ્લીટલી રીચ ફીલ આવે છે આપણને મેનુ જોઈને નામ જોઈને રીચ ફીલ આવે છે આલિયો સ્પેગેટી આલિયો પાસ્તા આલ્ફ્રેડો પાસ્તા ગાઈસ અમારી ફ્રેન્ચ ફ્રાઈઝ આવી ગઈ છે બે ફ્રેન્ચ ફ્રાઈઝ મંગાવી છે એક પેરી પેરી છે અને એક સોલ્ટેડ છે છોકરાઓ માટે તો લેટ્સ સી બંને સારી જ છે એકમાં રિસોસ છે અંગણી ટેસ્ટ કરતો કેવી છે એ તો ફ્રેન્ચ ફ્રાઈઝ છે બટેકું શું હોય
અલગ છે હું અલગ છે લેસ ઓઇલ છે બીટ થોડુંક અલગ આવે છે મને ને કીધું એમ આપણે ટ્રાય કરવું એટલે આપણને ખબર પડશે અંદર શું નાખ્યું છે મેં કીધું ટ્રાય કરવામાં પહેલો વિડીયો આ તો બટેકો છે આમાં તો શું નાખ્યું હોય મસાલો છે પહેલેથી બોલે હવે પાસ્તા આવી ગયા છે ફ્રાઈઝ આવી ગઈ છે પહેલા પ્લેટ સજાવી લઉં એટલે મને આઈડિયા આવે કઈ રીતે સ્ટાર્ટ કરવી મારે તો ટેસ્ટ વાઇઝ તો સારું લાગે છે આમ જોતા હવે ટેસ્ટ કરીએ પછી ખબર પડે કે શું છે એક્ઝેક્ટલી સજાઈ દીધી છે પ્લેટ હજુ એક બાકી છે ફ્રાઈઝ લઈ લે પ્લેન ફ્રાઈઝ ખાવાના ચમચી થી લેવાનો કોઈ મતલબ નથી પણ અહીંયા એવી ફિલિંગ આવે છે હું ચમચી બહુ રીચ વાળી ફિલિંગ ખરેખર પછી બિલ પણ રીચ વાળું જ બનવાનું છે નો બી પ્લાન છે પછી અમારે આલમભાઈ મારે યુએસ કેફે માં જવાનું છે તો આવું ના કહો કેમ કે મેકડોનલ્ડ માં 250 રૂપિયાની ફ્રેન્ચ ફ્રાઈઝ આવતી છે અહીંયા 350 રૂપિયાની આવતી છે મેકડોનલ્ડ કરતા પણ મોંઘું છે એટલે હજુ પહેલો વિડીયો છે નેક્સ્ટ વિડીયો અમદાવાદ અને બોમ્બે બંનેનો મર્જ આવવાનો ડિફરન્ટ લોકેશન એક્સપ્લોર કરવાના છે અમે પણ ખરેખર પ્રાઇસ છે ને એમાં લેસ ઓઇલ છે એટલે હાથમાં બી ઓઇલ નથી આવતું તો એના તો એટલે પૈસા ટેસ્ટ સુપર છે હવે આપણે પાસ્તા ટ્રાય કરીએ કેવા છે ક્રીમી અને સ્મૂથ ટેસ્ટ છે એકવાર ટેસ્ટ કરો સુપર છે એટલે ખરેખર તમે અહીંયા આવ્યા છો તો વર્થ છે કે તમે અહીંયા આવ્યા છો અને પે કરો છો એટલે સુપર ફાઇનલી અમારે આવી ગયા છે પિઝા આજે આ પિઝામાં એક સ્ટફ છે તમને ખબર હોય તો કે હાફ પિઝા મંગાવ્યા છે હાફ અલગ સ્ટાઇલ ના છે અને બીજા હાફ અલગ અચ્છા હું એટલે વિચારું છું અડધો બાજુ કેમ વઘારેલો છે અડધી બાજુ એમને પ્લેન આપી દીધો છે અહીંયા તમને એવું કોન્સેપ્ટ આપે છે કે તમે હાફ અલગ અલગ સ્ટાઇલ ના પિઝા મંગાવી શકો હા. એટલે તમે બે ટેસ્ટ એક જ પીઝામાં યુઝ કરી શકો અચ્છા એટલે એક ગુજરાત છે એક મહારાષ્ટ્ર છે હા એવું પિઝા મહારાષ્ટ્ર એન્ડ એક રીતે કહીએ તો એક વરાછા છે ને એક વેસુ છે તો આપણે ટેસ્ટ કરીએ પેલું લઈ લે ને. ટેસ્ટ કરીને કેજો વેસુ સારું છે કે પછી આપણું વરાછા સારું છે અત્યારે હું વેસુ સાઈડ ઉપાડવા જઈ રહ્યો છું પેલું ચીલી ફ્લેક્સ મને થોડું સ્પાઈસી વધારે પસંદ છે એકચ્યુઅલી એને ચીલી ફ્લેક્સ કહેવાય એમ ને હા એકચ્યુઅલી આને ચીલી ફ્લેક્સ કહેવાય અને આને ઓરેગાનો કહેવાય છે વેસુ ઉપાડું છું આનો પણ મીનિંગ શું છે હજી નથી ખબર પડી ચીલી ફ્લેક્સ ઓરેગાનો શું કામ લાગે પડી ગયા કેમ છે વેચું વેસુ બહુ લાંબુ છે યાર ચલ ભાઈ ના વરાછા ઉપર હું વરાછા ખાઉં આઈ થિંક વરાછામાં મજા આવશે મને લાગે તીખું હશે તીખું છે ગાર્લિક પેસ્ટ એડ કરેલી છે શું લાગ્યું મારે આ ટેસ્ટ કરવો પડે ને હું બહુ અચ્છા એવું છે એટલે એક કામ કર તું આયરો ટેસ્ટ કરું એ ટેસ્ટ કરું લે આ બસ ગમે તો મારાથી ખૂટશે નહીં ભાઈ એને ભાઈ હવે હું મારે ખાલી ટેસ્ટ કરવો છે શું કરી મેં કીધું તું યાર વરાછા બેસ્ટ છે ખાવા માટે ચાલે બે વરાછા સારું છે વૈશું મને ઓથેન્ટિક ટેસ્ટ લેવો હોય તો તમે અહીંયા વેસુ બી ટ્રાય કરી શકો છો વરાછા તો ટેસ્ટ માટે બેસ્ટ ટેસ્ટ સારો છે બટ જેને સ્પાઈસી ને એવું બધું ભાવે એ વરાછામાં જાય અને જેને આમ ખરેખર વેસુ સાઈડ કરવું હોય તો એ આ બાજુ પીઝા યુઝ કરી શકે
ભાઈ જવે તે પીઝા મંગાવ્યો છે કયો? એક છે ફાર્મ હાઉસ, બીજાનું નામ અંગલી. ચલો રેડી. આલમભાઈ તમારે કઈ કેવું છે? બસ મારે તો કઈ નથી કેવું, બસ તમે મને જોડે લાગી છે કે વરાછા પણ સારું છે અને વેચું પણ સારું. તમે કયું ખાશો? હું ચલો હવે વેચું થોડો વેચું ઇઝ બેસ્ટ. બેસ્ટ. આને વેચું કઈ હાલો ભાઈ. તો જોઈ લેજો ગાઈસ, બધાના ટેસ્ટ અલગ અલગ હોય છે. એટલે વરાછા તમને સ્પાઈસી નથી ભાવતું? સ્પાઈસી ભાવે છે પણ ટેસ્ટ વેચું નો સારો લાગે, એટલે મારે તડકો ખાવો પડશે. હા ત્યાં ખાવું પડશે. અત્યારે કઈ વેચ્યું નહીં અત્યારે ખાઈ ગયેલી. મને એવું કઈ નહીં ભાવતું. લે હા ગાઈસ તો અમે અમારું ડિનર પતાવી લીધું છે. અમને પીઝામાં બહુ ન મજા આવી. શું કેવું સાંગાણી? મજા નહીં આવી. પીઝામાં બહુ મજા ન આવી તો અહીંયા આવીને તમે બીજું બધું ટ્રાય કરજો. ઓલ ઓવર પાસ્તાસ ને એ બધું સારું છે, બટ સારું છે. ગાર્લિક સારું હતું, બટ પીઝામાં ન મજા આવી અમને. સો ઓલવેઝ ફિનિશ થઈ ગયું છે ને જો શામ થઈ ગઈ છે, હવે બધા આવશે અહીંયા એક્સપ્લોર કરવા વધારે. સો તમને પણ આ જગ્યા પસંદ આવી હોય તો આવો અહીંયા અને જમવા, ખાવા, નાસ્તો કરવા, બેસવા ફ્રેન્ડ સાથે. Guys, see અહીંયા તમે મૂવી અને એ જોઈ શકો છો અહીં બેસીને. એન્ડ સી ધ વ્યૂ, this is the view. એન્ડ સાંગાણી અહીંયા બેસીને આપણે આપણે બેઠા હતા. ત્યારે સ્ક્રીન હતી એ ખબર નથી. મેં તને કીધું તો અહીંયા બતાવે. સારું છે અત્યારે વિમલ્ડન ચાલે છે. આપણે આવ્યા હતા આ રસ્તે પણ જઈએ છીએ આ રસ્તેથી. શિવ ત્યાં નહીં હાલો. ક્લાસિકલ ગેટ. શિવને પણ ગમે ને ચડવા જોઈએ. અત્યારે અંધારું થઈ ગયું છે અને અંધારામાં हो रहा है रास्ता, अंधेरे रास्ते पे चलना है हमको और रोशनी नहीं दिख रही. पीछा पाछड़ છે પાછળ. શિવાય તો ગાઈસ આ તો અમારો આજનો ફૂડિંગ બ્લોગ. નોમાડ્સ કેફે આવેલું છે ડુમ્મસ એરિયામાં, જેનું લોકેશન હું ડિસ્ક્રિપ્શનમાં નાખીશ. પણ આપણે વાત કરશું ફૂડની. મારે તમે બોર નથી કરવા. ફૂડ કેવું હતું? ફૂડ સારું હતું, એકદમ રીઝનલી બોલું ને તો મને પિઝા થોડા ઓછા એ લાગ્યા. બાકી જે આપણે ફ્રાઈસ ટેસ્ટ કરી સારું હતું. આમ એના જે વરાછા વાળા હોય જેને આમ ટેસ્ટી ફૂડ જોઈએ એવું અહીંયા ન હોય. એના માટે નથી આ, બટ ઓથેન્ટિક તમારે કોઈ સારો ટેસ્ટ લેવો હોય એના માટે આ છે. એક આમ પ્રીમિયમ વર્ઝનમાં જવું હોય, પણ તમે એવું કહો પ્રીમિયમ વર્ઝન પ્રીમિયમ, તો તમે કરી શકો, અહીંયા આવી શકો. અને આ કેફે સારું છે, ફોટોગ્રાફી માટે બહુ મસ્ત કેફે છે. એક્સપ્લોર કરી શકાય એવું છે ને, નેચરલ છે આ. તો પણ ખાલી ગોવા નહીં જવાનું ને અહીંયા આવી જવાનું. ગોવા જવાનું છે, આપણે એ પણ એક્સપ્લોર કરશું. ગોવાનો કેફે, અરે યુએસ ના કેફે એક્સપ્લોર કરવાનું પછી ગોવા તો શું વાત રહી. હા તો exactly. લાઈન તો કરો. હા એટલે ચાઇનો તો આપણી પબ્લિક અમને સપોર્ટ કરશે, તો સબસ્ક્રાઇબ કરી દેજો. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય, લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂર કરજો. અને જો તમે નવા જશો આ ચેનલમાં તો, કેમ કે આ ચેનલ નવી છે, તમે નવા જવાના નવા જશો તમારા ચેનલમાં તો અને સબસ્ક્રાઇબ. ઓબ્વિયસલી તમારા માટે અમે પણ નવા છીએ, પણ છતાંય જો તમે ખરેખર ફૂડી છો અને ખરેખર જગ્યા એક્સપ્લોર કરવી હોય તો કે તમે આજે કોઈ પ્લેસ ઉપર ગયા છો subscribe અને કરો. તમારે જોવું છે કે તમારે ક્યાં ખાવું, શું ખાવું, તો એના માટે આ ચેનલને ભૂલતા નહીં સબસ્ક્રાઇબ કરવા માટે ખાસ ક્લિક કરજો, લાઈક કરજો અને શેર કરજો મિત્રો જોડે, ફેમિલી જોડે, બીજા કોઈ જોડે નહીં. બાય બાય બાય. બાય બાય.